કલાકારોના વિવાદની વચ્ચે હવે સાંસદ ગેનીબેન ઠાકુર મેદાને આવ્યા છે। ઠાકોર સમાજ સાથે પક્ષપાત કરાયાનો ગેનીબેન ઠાકુરે આરોપ લગાવ્યો છે। ઠાકોર સમાજની પ્રતિભાને અવગણી તે ભાજપની નીતિ હોવાનું ગેનીબેન ઠાકુરે કહ્યું છે। કલાકારો જે પણ નિર્ણય કરશે તેમાં તેમની સાથે હોવાની ગેનીબેન ઠાકુરે કરી છે વાત। થોડા સમય પહેલા વિધાનસભામાં તમામ જે કલાકારો છે ગુજરાતના તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેને લઈ અને વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે ઠાકોર સમાજના એક પણ કલાકારને નથી બોલાવવામાં આવ્યો, જેને લઈ અને હવે સાંસદ ગેનીબેન ઠાકુર પણ મેદાને આવ્યા છે। ઠાકોર સમાજ સાથે પક્ષપાત કરાયાનો ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો છે। ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ હોવાની ગેનીબેને વાત કરી છે। કલાકારો જે પણ નિર્ણય કરશે તેમાં હું તેમની સાથે હોવાની ગેનીબેન ઠાકોરે કરી છે વાત। તો ગેનીબેન કલાકારોના સમર્થનમાં આવ્યા છે। ઠાકોર સમાજના સંમેલન જે કલાકારો છે તેમના સમર્થનમાં આવ્યા છે ગેનીબેન ઠાકોર। તો તમામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોની અવગણના થઈ હોવાની વાત કરી હતી વિક્રમ ઠાકોરે, જેને લઈ અને હવે સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છે। સાથે આરોપ લગાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠાકોર સમાજને અવગણવામાં આવી રહ્યા હોવાના। તો જે કલાકારો નિર્ણય લેશે તેમાં કલાકાર સાથે હોવાની પણ ગેનીબેને કરી વાત।